તો મિત્રો આજે આપણે 2025ના ચોમાસા વિશે વાત કરવાના છે। હોળીની જાળ ઉપરથી જે વડીલો તારણ કાઢતા હોય છે તો તેના આધારે શું તારણ નીકળ્યું છે, કેવું રહેશે ચોમાસું તે વિશે અને આવનારા દિવસોમાં ફરી એક ગરમીનો રાઉન્ડ આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપીશું। તો જે મિત્રો ચેનલમાં નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આવનાર દિવસોના તાપમાનની, તો હાલ મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 35 ડિગ્રી આસપાસ છે, જે હજુ 2 દિવસ યથાવત રહે તેવી શક્યતા છે અને ત્યારબાદના દિવસોમાં ફરી એકવાર તાપમાન ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે। એટલે કે તારીખ 22મી 25 તારીખ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો ફરી એકવાર 40 ડિગ્રી તો ઘણા વિસ્તારમાં 40+ જાય તેવી શક્યતા છે અને 25 તારીખ બાદ ફરી તાપમાનમાં ઘટાડો આવે તેવી શક્યતા રહેલી છે, જે વિશે આગળ અપડેટ આવતી રહેશે। તો હવે ચોમાસાની વાત કરીએ તો મિત્રો હોળીની જાળ ઉપરથી જે દેશી વિજ્ઞાનના આધારે જે આગાહી આપતા વડીલોનું માનીએ તો આ વખતે હોળીની જાળ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ ગઈ છે, જેથી આવનારું ચોમાસું એકંદરે ખૂબ સારું રહે તેવું જાણવા મળી રહ્યું છે। તો આગળ પણ આવનાર ચોમાસાને લગતી નવી અપડેટ આવતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હાલ રજા આપશો, આભાર।